ઓમ નમઃ શિવાય. મિત્રો, આજે આપણે સાંભળીશું 16 સોમવારની વ્રત કથા. એકવાર શિવ અને પાર્વતી સોગઠ રમવા બેઠા હતા, પરંતુ કોઈ હારતું નહોતું. એટલામાં જ એક બ્રાહ્મણ ત્યાં આવ્યો. તેથી શિવજીએ તેને કહ્યું કે હે બ્રાહ્મણ, તમે નિર્ણય કરવાનો છે. હારેલાનો હાર્યો કહેજો અને જીતેલાને જીતેલો કહેજો. પહેલી વખતે સોગઠા નાખ્યા તો બ્રાહ્મણે કહ્યું કે શિવજી જીત્યા. બીજી વખત પણ તેવું જ કહ્યું અને ત્રીજી વખત પણ તેણે એવું જ કહ્યું, કેમ કે તે શિવજીના કોપથી બચવા માંગતો હતો. પરંતુ મા પાર્વતી ગુસ્સે થઈ ગયા અને તેણે શ્રાપ આપ્યો કે જા, તને રક્તપિત્તીઓ અને કોઢ થશે. જોત જોતામાં તો બ્રાહ્મણના આખા શરીરે કોઢ નીકળી ગયા અને પરુ પણ વહેવા લાગ્યો. તે હિમાલય પરથી રડતો રડતો નીચે ઉતરતો હતો ત્યારે રસ્તામાં એક ગાય મળી. તેને પૂછ્યું કે ક્યાં જાઓ છો બ્રાહ્મણ? તો બ્રાહ્મણે જવાબ આપ્યો કે મને મા પાર્વતીએ કોપ લાગ્યો છે, તેનું નિવારણ કરવા જાઉં છું. ત્યારે ગાયે કહ્યું કે મારું દુઃખ પણ સાંભળતા જાઓ. મારા આંચળ ફાટું ફાટું થાય છે, પરંતુ મારું દૂધ કોઈ પીતું નથી. મારા વાછરડા પણ ધાવતા નથી. તો એવા તો મેં કયા પાપ કર્યા છે, તેનું નિવારણ પૂછતા આવજો. ત્યારબાદ બ્રાહ્મણને એક ઘોડો મળ્યો. તેણે પણ બ્રાહ્મણની વાત સાંભળી પોતાનું દુઃખ જણાવ્યું કે મારે પીઠ પર મોતીના પલાણ છે, પરંતુ મારી પર કોઈ સવારી કરતું નથી. મેં એવા તે કયા પાપ કર્યા હશે, તેનું નિવારણ પૂછતા આવજો. ત્યારબાદ બ્રાહ્મણ આગળ જતા તેઓ એક આંબા નીચે આરામ કરવા બેઠા. તો આંબો પણ બોલ્યો કે હે બ્રાહ્મણ, મારા સવા શેરના ફર ખાનાર વ્યક્તિ મોતને શરણે જાય છે. તો મેં એવું તે શું પાપ કર્યું હશે, તેનું નિવારણ પૂછતા આવજો. જ્યારે બ્રાહ્મણ આગળ વધે છે ત્યારે તળાવે પાણી પીવા ગયો ત્યારે ત્યાં એક મગર આવ્યો. તે કહેવા લાગ્યો કે મારા રૂએ રૂએ બળતરા થાય છે. પાણીમાં રહું કે બહાર, બળતરા ઓછી થતી નથી. તો મારા પાપનું પણ નિવારણ તમે પૂછતા આવજો. શરીરે પરુ નીકળતું હતું અને બ્રાહ્મણ ઘોર જંગલમાં જઈને એક પગ ઉપર ઊભો રહીને તપસ્યા કરવા લાગ્યો. કાંઈ પણ ખાધા કે પીધા વિના તે ભગવાન શિવજીના જાપ કરવા લાગ્યો. ભગવાન શિવ તેના ઘોર તપ પર પ્રસન્ન થઈને બોલ્યા કે માંગ માંગ, જે જોઈએ તે તને આપું. તો બ્રાહ્મણે કહ્યું, હે પ્રભુ, મારા કોઢનું નિવારણ કરો. તો ભગવાને કહ્યું કે જા, શ્રદ્ધાપૂર્વક સોમવારનું વ્રત કરજે, તારું દુઃખ દૂર થઈ જશે. બ્રાહ્મણે પૂછ્યું કે વ્રત કેવી રીતે થાય, તે જરા મને જણાવો. ત્યારે શિવે જણાવ્યું કે શ્રાવણના પ્રથમ સોમવારે દોરાની શેરે 4 ગાંઠો વાળી, પીળા વસ્ત્ર પહેરી મારા દર્શન કરવા એક ટાણું કરવું. કારતક માસના શુક્લ પક્ષે 16 સોમવાર પૂરા થાય એટલે સવા શેર ઘઉંના લાડવા બનાવીને તેના 4 ભાગ કરી એક ભાગ પૂજારીને આપવો, બીજો ભાગ બાળકોને જમાડવો, ત્રીજો ભાગ ગાયને જમાડવો અને ચોથાથી કીડીઓના નખરા પૂરવા. જો આ તું વ્રત શ્રદ્ધાપૂર્વક કરીશ તો તારી કાયા કંચન જેવી થઈ જશે. ત્યારબાદ બ્રાહ્મણે રસ્તામાં મળેલ
ગાય, ઘોડો, તળાવ, આંબો, મગર વગેરેના દુઃખ વિશે ભગવાનને જણાવ્યું અને તેઓના દુઃખના નિવારણ વિશે પૂછ્યું તો ભગવાને કહ્યું, હે બ્રાહ્મણ, જે ગાય તને મળી હતી તે ગયા જન્મમાં સ્ત્રી હતી. તેને ધાવતા બાળકોને તરછોડ્યા હતા. તેથી જ આ જન્મમાં તેનું દૂધ કોઈ પીતું નથી. તું તેના દૂધથી મારી પૂજા કરજે તો તેનું દુઃખ દૂર થઈ જશે. ત્યારબાદ શિવે ઘોડા વિશે જણાવ્યું. તે ગયા જન્મમાં એક વણિક હતો. તેને ગયા જન્મમાં ઘણા લોકોને છેતરીને લૂંટ્યા હતા. તેથી જ આ જન્મમાં તેની આવી હાલત થઈ છે. તું મારું નામ લઈ તેની પર સવારી કરજે, તેનું દુઃખ દૂર થઈ જશે. ત્યારબાદ શિવે આંબાનું દુઃખ નિવારણ કરતા કહ્યું કે ગયા જન્મમાં એ એક કપટી કંજૂસ હતો અને તેણે સાચાનું ખોટું અને ખોટાનું સાચું કરીને ખૂબ ધન ભેગું કર્યું હતું. તેથી તેની આવી હાલત હતી. તું એના નીચે ખાડો ખોડીશ તો તને ધનના ઘડા મળશે. તેનાથી તું પરબ બંધાવજે અને ગરીબોને દાન કરજે, તો એના ફળ અમૃત જેવા થઈ જશે. ભગવાન શિવે મગર વિશે જણાવતા કહ્યું કે ગયા જન્મમાં એ બ્રાહ્મણ હતો અને તે ખૂબ જ વિદ્વાન હતો, પણ તેને કોઈ દિવસ એના વિદ્યાનું દાન કર્યું નહીં. તેથી તેના રૂએ રૂએ બળતરા થાય છે. તું આ બીલીપત્રને તેની આંખોને અડકાડીશ ને તેને પ્રસાદ આપીશ તો તેની બળતરા દૂર થઈ જશે. બ્રાહ્મણ પાછા ફર્યા અને પાછા ફરતી વખતે બધા જ પાપનું નિવારણ કર્યું. જે રીતે શિવજીએ કહ્યું હતું તે પ્રમાણે જ કર્યું તો તે બધા તેમાંથી મુક્તિ મળી અને શિવજીના કહ્યા પ્રમાણે તેને 16 સોમવારનું વ્રત કર્યું તો તેનું પણ દુઃખ દૂર થઈ ગયું અને તેની કાયા ફરીથી કંચન જેવી થઈ ગઈ. તો મિત્રો, આ રીતે 16 સોમવારનું વ્રત કરવાથી દરેકની મનોકામના પૂર્ણ થઈ જાય છે અને ભગવાન શિવ સદાય તેમની પર કૃપાયમાન રહે છે. તો મિત્રો, આજની આ 16 સોમવારની વ્રત કથા તમને કેવી લાગી કોમેન્ટમાં ચોક્કસથી જણાવજો અને તમે પણ 16 વ્યક્તિઓ સાથે આ કથા શેર કરજો, જેથી પ્રભુ શિવની કૃપાએ સદાય બની રહે. તમારો ખૂબ ખૂબ આભાર.